ભરૂચ શહેર તથા જિલ્લાના મંદિરોમાં બપોરે બરાબર 12 વાગ્યાના ટકોરે પ્રભુ શ્રી રામનો ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો। હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર પર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ પર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે પ્રભુ શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો અને તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ। શ્રીરામના જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના બધા જ રાજ્યો શ્રીરામ નવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવતા હોય છે। ત્યારે આ શ્રીરામ નવમી માત્ર શ્રીરામના જીવનની જ નહીં પરંતુ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈઓ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું। શ્રીરામ નવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે પ્રભુ શ્રીરામનો જન્મદિન છે। ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે। આ દિવસે ઘણી જગ્યાએ શ્રીરામ કથાના પાઠ પઠન દ્વારા ઉજવણી કરાતી હોય છે। ત્યારે ભરૂચના કસક ખાતે આવેલ જલારામ મંદિરમાં શ્રીરામ નવમી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। પ્રભુ શ્રીરામના જન્મોત્સવ એટલે કે શ્રીરામ નવમી નિમિત્તે મંદિરમાં વિશેષ શણગાર કરવા સાથે વિશેષ પૂજન અર્ચન, મહાઆરતી ના આયોજન કરવામાં આવ્યા। 12ના ટકોરે શ્રીરામ લલાને પારણે ઝુલાવી વિશેષ આરતી કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે પણ બપોરે બરાબર 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રીરામનો ભવ્ય જન્મોત્સવ મનાવવામાં આવ્યો અને પ્રભુ શ્રીરામની આરતી ઉતારવામાં આવી, સાથે પ્રસાદ ધરાવવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને પ્રભુ શ્રીરામના પૂજન, દર્શન, આરતી અને પ્રસાદનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું।